હેલો ફ્રેન્ડ્સ, તો કેમ છો તમે બધા? હોપ કે બધા મજામાં જ હશો. આજના વિડીયોમાં આપણે જોવાના છીએ કે તમારા ભણતર સાથે એજ્યુકેશન લોન જે છે એ કઈ રીતે મેળવી શકાય. આ ઉપરાંત એજ્યુકેશન લોન મેળવવા માટે વિદ્યાર્થીના કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, વાલીના કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, એજ્યુકેશન લોનમાં વ્યાજનો દર શું હોય, એટલે કે કેટલા % વ્યાજ તમારી પાસે લેવામાં આવશે, એજ્યુકેશન લોન દરમિયાન મળેલા પૈસા જે છે એ ક્યારે પાછા આપવાના રહેશે. ત્યારબાદ એજ્યુકેશન લોન સાથે બીજી કોઈ પણ સ્કોલરશિપ મેળવી શકાય કે ન મેળવી શકાય, અને જો આપણે ભણવા માટે એજ્યુકેશન લોન લીધી હોય અને આપણે એક્ઝામમાં જો ફેલ થઈ જઈએ તો આગળના સેમ માટે લોન મળે કે ન મળે, આ તમામ ઇન્ફોર્મેશન એક જ વિડીયોની અંદર આપવાના છીએ. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. પહેલાં તો કે એજ્યુકેશન લોનમાં જે પૈસા મળે એ ક્યાં ક્યાં વાપરી શકાય? ટ્યુશન ફીમાં, હોસ્ટેલ ફીમાં, પરીક્ષાની ફીમાં, બુક્સમાં, સાધનોમાં, યુનિફોર્મમાં કે કોમ્પ્યુટરમાં, કોઈ પણની ખરીદી કરવા માટે વાપરી શકાય છે. ત્યાર પછી તમે જે કોર્સ સિલેક્ટ કરો છો એ કોર્સની કમ્પ્લીટ કોર્સની ફી જે છે એ 4 લાખ સુધીની હોય તો કોઈ પણ જમીન કે મકાન કે દુકાન કોઈ પણના કાગળિયા જે છે એ ગીરવી મૂકવાના રહેતા નથી, અને ફીની રકમ હોય તેની 100% સુધીની સ્કોલરશિપ મળે છે. ત્યાર પછી તમે જે કોર્સ સિલેક્ટ કરો છો તેની કમ્પ્લીટ ફી જે છે એ 4 લાખથી લઈ અને 7.5 લાખ સુધીની હોય તો તમારે જમીનની જરૂરત નથી, એટલે કે કોઈ પણ ડોક્યુમેન્ટ ગીરવી મૂકવાના રહેશે નહીં, અને ફીની રકમ હોય એને 95% સુધીની લોન મળશે. ત્યાર પછી તમારો પસંદ કરેલો કોર્સ 7.5 લાખથી લઈ અને વધારે કોઈ હોય તો તમારે 110% કોલ લેટર સિક્યુરિટી આપવાની રહેશે, અને ફીની રકમ હોય અને 95% સુધીની લોન મળશે. કોલ લેટર સિક્યુરિટી એટલે શું? તો કે મિલકત અથવા એસેટ જે તમે લોન દરમિયાન બેંક પાસે ગીરવી મૂકો છો તેને કોલ લેટર સિક્યુરિટી કહેવામાં આવે છે. આની પણ શરત હોય છે. 7.5 લાખથી વધુની લોન લેવાની હોય તો 110% કિંમતની મિલકત ગીરવે રાખવી પડશે, એટલે કે 10 લાખની જો લોન લેવાની હોય તો તમારે 11 લાખની મિલકત જે છે એ ગીરવે રાખવી પડશે. ત્યાર પછી રીપેમેન્ટ એટલે કે પેમેન્ટ પાછું ક્યારે આપવાનું રહેશે? તો નોકરી મળે એના 6 મહિનામાં અથવા તો ભણવાનું પૂરું થાય એના 1 વર્ષ પછી તમારે રીપેમેન્ટ શરૂ કરવાનું રહેશે. 15 વર્ષની અંદર મંથલી EMI દ્વારા રીપેમેન્ટ પૂરું કરવાનું રહેશે. પછી વ્યાજનો દર કેટલો હોય? તો કે RBI દ્વારા નક્કી કરવામાં આવેલ હોય એ મુજબ સાદું વ્યાજ લેવામાં આવશે, અને બોયઝ માટે જે વ્યાજ હોય એના કરતાં ગર્લ્સમાં 0.5% વ્યાજનો દર જે છે એ ઓછો હોય છે. પછી વ્યાજ માફીની યોજના એટલે કે તમારું ભણતર શરૂ હોય ત્યાં સુધી તમારો એજ્યુકેશન લોનનું બધું વ્યાજ જે છે એ સરકાર ભરશે, પણ આના માટે પણ શરત છે, તમારી વાર્ષિક આવક જે છે એ 4.5 લાખ કરતાં ઓછી હોવી જોઈએ. પછી કઈ બેંકમાં કેટલા ટકા વ્યાજ લેવામાં આવે છે? તો કે બેંક ઓફ બરોડામાં 7.10% વ્યાજ લેવામાં આવે છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં 6.90% વ્યાજ લેવામાં આવે છે. યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં 7 થી 11.50% વ્યાજ લેવામાં આવે છે. GSC બેંકમાં 7.90 થી લઈ અને 9% વ્યાજ લેવામાં આવે છે. પંજાબ નેશનલ બેંકમાં જે છે 4% થી લઈ અને 12.35%નું વ્યાજ લેવામાં આવે છે. ગુજરાત ગ્રામીણ બેંક જે છે ત્યાં 10.30% વ્યાજ લેવામાં આવે છે. પ્રાઇવેટ બેંક જેમ કે HDFC, ICICI, એક્સિસ આ બધામાં 8% થી લઈ અને 13% સુધીનું વ્યાજ લેવામાં આવે છે. એડમિશન મળ્યા બાદ શું તરત જ સરકાર તમને એજ્યુકેશન લોન આપી દેશે? તો કે નહીં. પ્રથમ ફીની વ્યવસ્થા સરકારે કરવી, એટલે વિદ્યાર્થીએ કરવાની રહેશે, એટલે કે જે ફર્સ્ટ સેમ હોય એની ફીસની વ્યવસ્થા વિદ્યાર્થીએ કરવાની છે. ત્યાર પછીના જેટલા સેમ હોય એ બધાની તમને લોન મળી જશે. પછી ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ અભ્યાસ કરવા વિદ્યાર્થી એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ કરવાનું હોય એને પણ લોન મળી રહે છે. વધારાની લોન જે છે એ ચાલુ લોનમાં જ ઉમેરો થઈ જશે અને ભરવાનો સમયગાળો પણ વધી જશે. હવે કોઈ પણ વિદ્યાર્થી જે છે એ લોન શરૂ કરી અને વચ્ચે જ અભ્યાસ અધૂરો મૂકી દે તો એને તાત્કાલિક ધોરણે લોનની ભરપાઈ કરવાની રહેશે, અન્યથા બેંક જે છે એ કાયદાકીય કાર્યવાહી કરી શકે છે. ત્યાર પછી વિદ્યાર્થીના ડોક્યુમેન્ટ્સ અને વાલીના ડોક્યુમેન્ટ્સ. તો વિદ્યાર્થીના ડોક્યુમેન્ટ્સમાં ધોરણ 10નું રિઝલ્ટ, લિવિંગ સર્ટિફિકેટ, પાસપોર્ટ સાઇઝના 3 ફોટા, વિદ્યાર્થીનું આધાર કાર્ડ અને પાન કાર્ડ, એડમિશન મળી એનો પુરાવો, ફીની રિસિપ્ટ, બોનોફાઇડ સર્ટિફિકેટ જે પ્રથમ ફી ભર્યા બાદ જ મળે છે. પછી ખર્ચાનું વિવરણમાં ફી સ્ટ્રક્ચર, હોસ્ટેલ ફીસની પહોંચ અને બુક લીધી હોય તમે તો એની પણ પહોંચ અપલોડ કરવાની રહેશે.
પછી બેંક એકાઉન્ટની પાસબુકની ઝેરોક્સ, વાલીના ડોક્યુમેન્ટમાં પાન કાર્ડ અને આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝના 3 ફોટા, ઘરનું ઇલેક્ટ્રિસિટી બિલ અથવા તો ટેલિફોન બિલનો વેરો, છેલ્લા 12 મહિનાનું એકાઉન્ટનું સ્ટેટમેન્ટ, છેલ્લા 12 મહિનાનું લોન એકાઉન્ટ સ્ટેટમેન્ટ, મૂડી અને રોકાણના પ્રૂફ જેવા કે એફડી, એમએફ, હોમ, એલઆઈપી વગેરે. પછી જો સેલરી વેલ્યુ હોય એટલે કે સરકારી નોકરી અથવા તો કોઈ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા હોય તો એને એમ્પ્લોય આઈડી કાર્ડ, છેલ્લા 2 વર્ષના ફોર્મ નંબર 16, આઈટીઆર અને છેલ્લા 3 વર્ષની સેલરી સ્લીપ અપલોડ કરવાની રહેશે. અને જો ધંધાકીય એટલે કે બિઝનેસ કરતા વાલી હોય તો એને 3 વર્ષના આઈટીઆર આવકની ગણતરી સાથે બેલેન્સ શીટ, પી અને એલ વગેરે અપલોડ કરવાનું રહેશે. ઉપરાંત ધંધાનો પુરાવો જેમ કે શોપ એક્ટ લાયસન્સ, જીએસટી રજિસ્ટ્રેશન વગેરે અપલોડ કરવાનું રહેશે. આ બધી પ્રોસેસ જે છે એ તમે ઓનલાઈન અથવા તો ઓફલાઈન કરી શકો છો. જો ઓનલાઈન કરવી હોય તો vidyalakshmi.co.in ઉપર જઈ અને અરજી કરવાની રહેશે, અથવા તો ઓફલાઈન હોય તો જે તે બેંક હોય એની અંદર જઈ અને બેંકના મેનેજરને મળવાનું રહેશે. આ ઉપરાંત અમારા દ્વારા આપવામાં આવતી સેવાઓ એટલે કે અમારા દ્વારા પેડ કાઉન્સેલિંગ પણ કરવામાં આવે છે, જેમાં MBBS, BDS, BMS અને BHMS 4 કોર્સ જે છે એનું કાઉન્સેલિંગ કરાવી આપશું. પછી એજ્યુકેશન લોન જે છે એની પ્રોસેસ પણ કરાવી આપવામાં આવે છે. અને સ્કોલરશિપના ફોર્મ જેવા કે MYSY, CMSS અને ડિજિટલ ગુજરાત આ પણ અમારા દ્વારા ભરી આપવામાં આવે છે. કોઈ પણ પ્રોસેસ જો અમારા પાસે કરાવી હોય તો આ નંબર પર તમે સંપર્ક કરી શકો છો. તમને વ્યાજબી ભાવમાં તમારી કમ્પ્લીટ પ્રોસેસ કરી આપવામાં આવશે. હોપ તમને વિડીયો સારો લાગ્યો હશે. જો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો.